તો મણિનગરની 7 ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। આરટીઈ અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં દાંડાઈ કરવામાં આવી છે કે જ્યાં વર્ષ 2017-18થી અંદાજિત 8000 જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ ન આપ્યો અને આરટીઈમાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। પ્રવેશ ન આપીને 19 કરોડ રૂપિયા ફી પેટે વસૂલ કર્યા અને આ તરફ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવશે। ખોખરા ખાતે આવેલી 7 ડે શાળાએ માઇનોરિટીનો જે ઉપયોગ જે છે તે ખોટો કરી અને કરોડો રૂપિયાનો લાભ મેળવ્યો હોવાનું પણ જે છે તપાસમાં સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલો કોર્ટમાં છે, પરંતુ ડીઓએ જે પ્રકારની તપાસ કરી છે તેમાં માઇનોરિટી સ્ટેટસ હોવાનું જણાવીને તેણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। આપણી સાથે અમદાવાદના ડીઓ છે, તેમની સાથે વાત કરશું। સરજી, કયા પ્રકારના ચેડા સામે આવ્યા છે અને કઈ રીતે તપાસ હાથ ધરાઈ રહી? 7th ડે સ્કૂલ ખોખરા જે છે તેમાં આરટીઈ અંતર્ગત કમિટી બનાવી અને તપાસ કરવામાં આવેલી। આ તપાસમાં એક મહત્ત્વની બાબત ધ્યાને આવેલી છે। કમિટી દ્વારા સતત આ શાળાને માઇનોરિટી હોવાનું પ્રાથમિક વિભાગનું પ્રમાણપત્ર વારંવાર માગ્યું છે। આ શ્લોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા ચાલે છે, તે બાબતે 3 વાર એમને સમય મર્યાદા આપીને માઇનોરિટીનું પ્રમાણપત્ર એમની પાસે માગ્યું, છતાં પણ શાળા આપી શકી નથી। એટલે એવું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે કે તેઓ પાસે પ્રાથમિક વિભાગની માઇનોરિટીનું પ્રમાણપત્ર નથી। સદર બાબતે ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન ગાંધીનગર દ્વારા પણ અગાઉ જ્યારે આશ્લોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી ત્યારે તે દરખાસ્ત જે છે એ એમની નામંજૂર કરવામાં આવેલી હતી। એટલે વર્ષ 2020માં એમની દરખાસ્ત નામંજૂર કરી, જેથી સદર શાળાએ NCMEIમાં પણ આ પ્રકારની દરખાસ્ત કરેલી હતી। વર્ષ 2021માં નામદાર હાઈકોર્ટમાંથી એમને સ્ટે મળેલો છે, પરંતુ સ્ટે વેકન્ટ કરવા માટે અને સદર બાબતે અમે જરૂરી આધાર પુરાવાઓ સાથે હાઈકોર્ટમાં રજૂ કરીશું। અમારા સરકારી વકીલ સાહેબને આ બાબતે પુરાવાઓ પણ આપીશું। નામદાર હાઈકોર્ટ દ્વારા જે આદેશો થાય તે માન્ય રહેશે, પરંતુ ખાસ જ્યારે માઇનોરિટી સ્કૂલ છે ત્યારે ગરીબ બાળકોના માટે આરટીઈનો જે કાયદો છે કે ખાસ કરીને મફત અને ફરજિયાત શિક્ષણમાં અને સ્વનિર્ભર શાળામાં બાળકો મફત ભણી શકે તે રીતે 7th ડેમાં પણ બાળકો મફત ભણી શકે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે આરટીઈનું જો એની પાસે માઇનોરિટીનું પ્રમાણપત્ર પ્રાથમિકનું હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ અમારા ધ્યાને જે રીતે આવ્યું છે તે રીતે માઇનોરિટીનું પ્રાથમિકનું પ્રમાણપત્ર ન હોય તેમ છતાં તો વર્ષ 2017-18થી અત્યાર સુધી જે જોવા જઈએ તો એક ગણતરી કરીએ તો લગભગ 8000 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી આરટીઈનો લાભ મેળવી શક્યા હોત અને કદાચ 19 કરોડથી પણ વધુ રકમ જે આરટીઈના વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપ્યો, એટલે સામાન્ય વિદ્યાર્થીઓને જે પ્રવેશ આપ્યો એ વિદ્યાર્થીઓને નોન આરટીઈ તરીકે જે એમણે ફી એકત્રિત કરી એ 19 કરોડથી પણ વધારે થાય। અત્યારે ફક્ત ને ફક્ત આ પ્રકારના આક્ષેપો છે। ન્યાયિક પ્રક્રિયા ચાલે છે। ન્યાયિક પ્રક્રિયામાં નામદાર કોર્ટ દ્વારા જે કંઈ સૂચનો આવે, જે કંઈ આદેશો આવે એનું જ પાલન કરવાનું થાય। છતાં અમે અમારી કક્ષાએથી આ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આરટીઈમાં સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મળે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે સતત શિક્ષણ વિભાગ જે છે એ આના માટે પ્રયત્ન કરી રહ્યો છે અને અમે પણ આધાર પુરાવા સહિત સરકારના પક્ષે અમે રજૂઆતો કરીશું। તો જોઈ શકાય છે કે વર્ષોથી જે છે તેને આરટીઈમાં બાળકોને પ્રવેશ નથી આપ્યો અને અંદાજિત 8000 જેટલા બાળકો જે છે તેઓ આરટીઈમાં પ્રવેશ નથી લઈ શક્યા અને જે સીટો આરટીઈની હતી તેમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને 19 કરોડ રૂપિયા જેટલા જે ફીસ જે છે તેણે વસૂલી છે અને હાલ આ સમગ્ર મામલો જે છે તે કોર્ટમાં છે, પરંતુ જો આના પર કોર્ટ જે છે તે ફરીવાર ફટકાર લગાવશે તો ક્યાંક ક્યાંક આગામી વર્ષથી આરટીઈના બાળકો પણ જે છે આ શાળામાં અભ્યાસ કરી શકશે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।